સુરત જિલ્લામાં આવેલા કીમ અણીતા ખાતે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે રાઝમતાઝ ગરબા રાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રસિદ્ધ ગાયિકા તૃપ્તિ ગઢવીના સૂર તાલે આખું વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસ ગરબે ઘૂમ્યું। વિદ્યાદીપ યુનિવર્સિટીના કેમ્પસમાં પધારેલા અતિથિઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકો, કેમ્પસ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ગાયિકા તૃપ્તિ ગઢવી અને તેમની ટીમ સાથે ગરબે ઘૂમ્યા હતા। આજ રોજ વિદ્યાદીપ યુનિવર્સિટી રાજમટાત 2025નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં આશરે 5 થી 7,000 વિદ્યાર્થીઓ સૂર અને તાલના જોરે નાચવાના છે, જેમાં તૃપ્તિ ગઢવી અમારા મુખ્ય ગાયન કલાકાર જે છે એ વિદ્યાર્થીઓને એમના સૂર અને તાલથી વિદ્યાર્થીઓને ઝુમાવવાના છે। આજનો પ્રોગ્રામ અમે દર વર્ષે સાંસ્કૃતિક વારસો આપણો જળવાઈ રહે અને મા અંબાનું જે સ્વરૂપ છે ગરબાનું, એ સ્વરૂપને અમારા વિદ્યાર્થીઓમાં કોઈ ઊણી આંચ ના આવે એ માટે અમે દર વર્ષે નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ છીએ। અને અમારી યુનિવર્સિટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં BBA, BCA, ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, આયુર્વેદિક, હોમિયોપેથિક, MBA, ફાર્મસીની કોલેજો અહીંયા ચાલે છે અને જેમાં 5 થી 7,000 વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે। આજે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે રાઝમટાસ 2025 કે જે શરદ પૂર્ણિમા છે અને એ શુભ અવસરે અમે હંમેશા રાસ ગરબાનું આયોજન કરીએ છીએ અને આજે આ આયોજનમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર તૃપ્તિબેન ગઢવી આવી રહ્યા છે અને તે અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને રાસ ગરબે ઝુમાવશે। અને આ પ્રસંગે અમે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે, જેનો વિદ્યાર્થીઓ પણ લાભ લેશે। અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે હંમેશા ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે પણ આપણો વારસો છે ને જે પણ સંસ્કૃતિ છે તેને હંમેશા આગળ વધાવે છે અને એના જ અનુસંધાનમાં આ કાર્યક્રમનું પણ આયોજન થયું છે। અગાઉ આપણે જાણીએ છીએ કે ગીતાનું, વિવેકાનંદજીના કાર્યક્રમનું, એ રીતે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયું છે અને ગયા વર્ષે આપણે જોઈએ તો પલાશ ડેમનું પણ આયોજન થયું હતું। આમ ઘણા બધા કાર્યક્રમોનું અમે આયોજન કરીએ છીએ। તો આજે હું કીમ અને સુરતની જનતાને વિનંતી કરું છું કે આવો વિદ્યાદીપ યુનિવર્સિટીમાં અને રાઝમટાસ 2025નો આનંદ લ્યો। આભાર। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।